હર હર મહાદેવ। આજના વિડીયોમાં જાણીશું કે શિવલિંગની ઉત્પત્તિ ક્યારે થઈ અને કઈ જગ્યાએ થઈ। શિવલિંગની ઉત્પત્તિ માટેની એક રોચક કથા છે। એક વખત ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર આરામ કરતા હતા અને ત્યાં જ બ્રહ્માજી આવ્યા। બ્રહ્માજી તો અહંકારથી ભરેલા હતા। તેને વિષ્ણુ ભગવાનને કહ્યું કે હું તમારો પિતા છું, માટે તારે ઊભા થઈને મારા દર્શન કરવા જોઈએ। તો વિષ્ણુ ભગવાન કહે, તમે મારા પ્રભુ નહીં, પણ હું તમારો પ્રભુ છું। અને એ જ વાતમાં બંને વચ્ચે ખૂબ ઝઘડો થાય છે અને પછી એ ઝઘડો યુદ્ધમાં ફેરવાઈ જાય છે, અને એ પણ શસ્ત્રના યુદ્ધમાં। અને ત્યારે મહાદેવજી આવે છે। ત્યાર પછી મહાદેવજી આ યુદ્ધને કેવી રીતે શાંત કરે છે અને કઈ જગ્યાએ શિવલિંગની ઉત્પત્તિ થાય છે તેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે।